સુરત ગ્રામ્ય પોલીસે પલસાણા નજીક મીંઢોળા ચેકપોસ્ટ પાસેથી નંબર પ્લેટ વગરની ટાટા નેક્સન કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂ અને કાર સહિત કુલ 7,63,600નો મુદ્દામાલ જપ્ત કર્યો। જોકે કારનો ચાલક પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો। સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી। આ અંતર્ગત બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એચ.એલ. રાઠોડ અને પલસાણા ઇન્ચાર્જ પીઆઈ.એસ.એમ. પટેલની સૂચના મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી। પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિકેત કુમાર ખુમાનસંગ અને એએસઆઈ દીપકભાઈ આનંદ રાવને સંયુક્ત બાતમી મળી હતી। બાતમી મુજબ નવસારી તરફથી એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની ટાટા નેક્સન કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કડોદરા તરફ જવાતો હતો। આ બાતમીના આધારે પોલીસે મીંઢોળા પોલીસ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો। કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 864 નાની બોટલો મળી આવી, જેની કિંમત 2,63,600 થાય છે। પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 5 લાખની કિંમતની ટાટા નેક્સન કાર પણ જપ્ત કરી છે। આમ કુલ 7,63,600નો મુદ્દામાલ કબજે કર્યો છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।